મિત્રો આજે આપણે કેપ્ટન 250 25 HP ના ફૂલ રેડિયો આપવાના છે અને આજે આપણે કેમાં આપવાના ખબર હળમાં આપણે જે ખેપા કહેવાય ને ખેપામાં રાખવાની ટ્રાય કરવાની છે કે એમાં કેવું હાલે છે તો બાયનારીઓ વિડીયોમાં આપણે બતાવી કઈ રીતના હાલે છે અને આપણે ડાયરેક્ટ ખેતરમાં જ રિવ્યુ આપવાના છે તો ચાલો મળીએ આગળ આપણે જો ખેપા જોડી લીધા અને 18 મણની આસપાસ ખેપા છે અને આપણે હવે કેવા હાલે ને એ આપણે ચાલુ કરી આપણે ખેડૂતભાઈ આપણે સાથે છે તો પહેલાં આપણે એની સાથે વાતચીત કરશું એનો બધા એના પાસેથી રિવ્યુ જાણશું કે એ વરદેથી એક વર્ષથી હાકે છે તો કેવું હાલે છે ટ્રેક્ટર ચાલો રિવ્યુ લઈએ પૂરેપૂરા મિત્રો આપણી સાથે છે અશ્વિનભાઈ કેમ છો મજામાં હવે આપણે તમે કેપ્ટન 250 શું કામ લીધું શું કારણથી લીધું પહેલાં એ જણાવો જો મારે હતી ખેતી 25-30 વીઘા છે બરાબર ને મારા પણ વડું ટ્રેક્ટર હતું બરાબર એટલે મેં કીધું નકર તો મારે 20 હોર્સ પાવરનું જ લેવું હતું મેં કીધું હવે આપણા પાસે એ કંઈ છે નહીં બરાબર તો હું વડું જ લઈ મેં કીધું બધામાં હાલે એના બરાબર નાનામાં હાલે મોટામાં હા મોટામાં હાલે તો આમાં તમારે એ પ્રોબ્લેમ નથી થતો કે નાનામાં જ્યારે વજન વાળો થોડુંક ભારીંગું પડતું એવું થોડુંક ભારી અંગો સુમાહે પડે પણ બે હા ઉપયોગ થઈ જાય બરાબર બીજા ટ્રેક્ટરની જરૂર ન પડે હા બીજા ટ્રેક્ટર તમે આમાં કયા ઓજાર તમે હાકીને ટ્રાય કરેલી છે આમાં મેં વીણી હાકલ હે આ જો તમારા સામે ખેપા હાલે હે ખેપા તો હાલે છે આપણે અત્યારે ડાયરેક્ટ ખેડૂત બધા વ્યુઅરને લાઈવ બતાવશું પછી હુપડી હે ઉપડી હાલે હા બેક લોડર જે છે ને ઈ પણ હાલે છે આમાં દાંતી રાત અને તમે આમાં હાંકતા હતા આમ થોડુંક આમ કંઈ અનુભવ થાય કે આમાં કઈ વસ્તુની ખામી છે કઈ વસ્તુ લાગે તમને ના કાંઈ પણ ખામી નથી લાગતી આવ ખેડૂત મિત્રોને ગમે મિની ટ્રેક્ટર લેવું હોય એવી રીતના મોટું હા તો કેટલા એચપીનું લેવું જોઈએ એચપીમાં જેને જો ભાઈ વડું ટ્રેક્ટર ના હોય ને એના માટે બેસ્ટમાં બેસ્ટ 25 હોર્સ પાવરનું કેપ્ટનનું બરાબર ટ્રેક્ટર કેપ્ટનમાં ટૂંકમાં 25 હોર્સ પાવર જો બીજું એકેય ટ્રેક્ટર ના હોય હા ના હોય તો બેસ્ટ છે હા બેસ્ટ અને મોટું હોય તો નાનું લેવું હા તો નાનું લઈ લેવાય બરાબર છે હવે આપણે ડાયરેક્ટ આપણે તમે ખેપામાં હાંકો હો અત્યારે હળમાં હા તો તમને એમાં પરફેક્ટ કામ દે છે કે પછી કઈ ટાયર સ્લીપ મારે કે એને ટ્રેક્ટર દબાય છે એવું કઈ થાય ના એમાં ટ્રેક્ટર થોડુંક દબાતું હતું પછી અમે આમાં હવા થોડીક ઓછી કરી નાખી વ્હીલમાં એટલે થોડોક ફેર પડી ગયો અત્યારે કમ્પ્લીટ હા અટાણે કયા ગેરમાં હાંકો છો તમે અટાણે પહેલા ગેરમાં હાઈ સ્પીડમાં હા હાઈ સ્પીડમાં ચાલો ખેડૂત મિત્રો આપણે થોડુંક લાઈવ ટેસ્ટિંગ જોઈ કેવું હાલે છે પછી આગળ મળીએ મિત્રો જો આપણે હે અત્યારે લાઈવ ટેસ્ટિંગ માટે તૈયાર છીએ ડ્રાઈવર વિમલ લગાવીને તૈયાર છે કે હું વિમલ લગાવી લે તો પછી હું ટ્રેક્ટર હાંકવાની મજા આવે ડ્રાઈવરો ને આ વાંધો તો જો આપણા માંથી ચાલુ કર્યું ને આપણે હે ને હળ ઉપર ઉભવાની ટ્રાય કરશું આપણે ફૂલ કેપેસિટી માપી જ લેવાની થાય છે આજ તો ચાલો મારી સાથે જોઈએ આપણે કેટલી તાકાત છે આમાં નહીં આ તાકાત તો સારી છે જો અત્યારે હળદ છે ને આમાં મારા અંદાજે મોટા ટ્રેક્ટર ની થોડોક ઓછું ફાવે છે બાકી જમીન એકદમ કાળી છે એટલે ચીકણી માટી છે પ્લસ આપણે હજી થોડીક કાકરી વાળી જમીન હોય ને એમાં થોડોક ફ્રી હાલે થોડોક જમીન કપડે છે તો વાંધો નથી આવતો કેપ્ટન બહુ સારું ટ્રેક્ટર કહેવાય હવે આપણે ખેડ ઊંડાઈ માપશું કેટલી છે ને ઊંડાઈ બહુ સારી છે જો 12 આંગા જેવી છે ને ખેડ કરે છે એટલે બહુ સારી ખેડ કહેવાય લગભગ મોટા ટ્રેક્ટર મારા અંદાજે 16 થી 17 આંગળની ખેડ થતી હોય જનરલી અને આમાં છે 12 આંગળની ખેડ એટલે બહુ સારી ખેડ કહેવાય અને સ્પીડ પણ સારી છે તમે જોઈ શકો છો ટ્રેક્ટરની હવે હાલવામાં તો અમે જોયું અત્યારે બહુ સારું હાલે અને ખેડ પણ ઊંડી સારી કરે જો અંદાજે મારા અંદાજે હે ને મોટા ટ્રેક્ટરમાં હે ને 16 થી 17 આંગળની ખેડ થતી હોય એની જગ્યાએ 12 આંગળની તો કરે જ છે એટલે બહુ ખેડ બહુ સારી કહેવાય ને આપણે માંડવીમાં તો અમે બહુ ખેડ તો હા જોઈ નહીં અને બહુ સારી ખેડ કહેવાય અને બીજા નંબરમાં કે આની એવરેજ આ ટૂંકમાં તમે આ હળમાં હાંકો છો તો આની એવરેજ અંદાજે કેટલી હશે આપણે કલાક કે 1 લીટર માટે 1 લીટર માટે 200-300 ગ્રામ જેવું આવે છે ને તો એવરેજ પણ બહુ સારી કહેવાય આમ
કામ પ્રમાણે બહુ એવરેજ બહુ સારી કહેવાય. કેમ કે કામ અત્યારે આપણે મોટા ટ્રેક્ટરથી થોડુંક ઓછું ઓછેરું, બાકી બહુ સારું છે. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. અને કેપ્ટનના રિવ્યુ કે કોઈ બીજા ટ્રેક્ટરના તમારે રિવ્યુ જોતા હોય કોઈ પણ વસ્તુના, તો જરાક નાનકડી કોમેન્ટ કરી દેજો કે આ વિશે તમે વિડીયો બનાવો, તો અમે પ્રયત્ન કરશું બનાવવાનો. તો હવે મળશું આગળ નવા વિડીયો સાથે.